જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું કિચન રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છીએ સમોસા। સમોસાનો મસાલો તૈયાર કરવા માટે આપણે અહીંયા લઈ લીધા છે 6 નંગ બટાટા બાફેલા, 1 વાટકો જેટલો મેંદાનો લોટ લીધેલો છે જે આપણે સમોસા વાળવા માટે, 1 ચમચી આપણે જીરું લઈ લીધું છે દળેલું, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, 1 ચમચી આપણે હળદરની લીધેલી છે, 1 ચમચી આપણે વરિયાળી લીધેલી છે, આપણે આખી રાખીશું। આપણે અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરવા માટે ધાણા લઈ લીધા છે, કોથમીર, 1 વાટકો જેટલા આપણે બાફેલા વટોણા લઈ લીધા છે લીલા, 1 ચમચી જેટલું આપણે ધાણા લીધા છે આખા, આપણે 3 નંગ જેટલા લીલા મરચાં છે અને આદુ લઈ લીધું છે આપણે ખમણેલું। આ બધું આપણે મસાલો એડ કરવામાં ઉમેરીશું। લોટ બાંધવા માટે આપણે અહીંયા લઈ લીધું છે 1 કડાઈ, આપણે હવે એમાં મેંદાનો લોટ ઉમેરીશું। મોણ માટે આપણે 2 પાવડું તેલ લઈ લઈશું। હવે આપણે હાથમાં મુઠ્ઠિયા વડે એ રીતે આપણે લોટ બાંધી લેશું। પાણી ઉમેરતા જશું ને લોટ બાંધી લેશું। આપણે એકદમ કડક લોટ બાંધવાનો છે, જોઈ શકો છો તમે। તો મિત્રો આપણો લોટ સમોસાનો બંધાઈ ગયો છે, લોટ આપણે કડક એવો બાંધી લીધો છે। હવે આપણે આને 10 મિનિટ માટે રહેવા દેશું। આપણે હવે એને ઢાંકી દેશું 10 મિનિટ માટે। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં રાઈ ઉમેરીશું। તો રાઈ આપણી ફૂટીને ઉપર આવી ગઈ છે, તો હવે આપણે એમાં 1 ચમચી હિંગ ઉમેરીશું। હવે આપણે લીલા મરચાં, આદુ બંને વસ્તુ આપણે એડ કરીશું। આપણે એમાં ધાણા લઈ લીધા છે, હવે આપણે વરિયાળી લઈ લેશું। આપણે ધાણા જીરું લઈ લીધું છે, હવે આપણે લીલા વટાણા હતા એ લઈ લીધા છે, હળદર ઉમેરી દીધી છે। હવે આપણે ગરમ મસાલો અને લાલ મરચું છે એ એડ કરી લીધું છે। હવે આપણે એને મિક્સ કરી લેવી। આપણે બટેટાનો મસાલો હતો ચૂંદો કરેલો છે એ આપણે એડ કરી દઈએ। આ રીતે આપણે એને ટોપન મસાલો છે એ આપણે મિક્સ કરી લેવાનો છે। રીતે આપણે ટફન સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે ઉપરથી એમાં ધાણા છે આપણે એડ કરી દઈએ। જોઈ શકો છો તમે, આ રીતે આપણે સમોસાનો મસાલો તૈયાર છે। મેંદાનો લોટ આપણે જે પૂરી વણવા માટે લીધો તો એ આપણે હવે પાટલીમાં સેટ કરી લઈશું। તો લોટ આપણો તૈયાર થયો છે, હવે આપણે એને પૂરી વણી લેવાની છે। આ રીતે આપણે પૂરીને વણી લેવાની છે।
બહુ જાડી નહીં ને બહુ પતલી નહીં, એ રીતે આપણે પૂરી વણી લેવાની છે. ની મદદથી આપણે પૂરી કાપી લઈશું. પૂરીના 2 ભાગ કરી લેવાના છે. આપણે એમાં પાણી દબાવી દેશું. પાણી લગાડીને આવી રીતે ફિટ કરી લેવાનો છે કોર. મસાલો આપણે સ્ટફિંગ જે તૈયાર કર્યું હતું એ આપણે મસાલો એડ કરી દેશું ચમચીની મદદથી. હવે ફરતી કોર છે આપણે ત્યાં પાણી લગાડી લેશું. આ રીતે આને વાળવાનો રહેશે. આપણે હાથની મદદથી આવી રીતે દબાવી દેશું. સમોસાની કોરું છે એ આપણે તળવામાં ફૂટે નહીં એ માટે દબાવી દેવાની છે. આ રીતે આપણે અહીંયા હાથની મદદથી આવી રીતે પ્રેસ કરી લેવાનું, એટલે આપણે તળવામાં સારી રીતે સરળ પડે. તો આપણે અહીંયા સમોસા બીડાઈને તૈયાર થઈ ગયા છે. આપણે કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે સમોસા તળવા માટે તેલ ગરમ કરવા મૂકેલું છે. તેલ ગરમ થઈ જશે હમણાં, એટલે આપણે સમોસા તળી લેશું. એમાં આ રીતે આપણે એક એક સમોસા કરીને આપણે તેલમાં ઉમેરી દઈએ. જોઈ શકો છો તમે, આ રીતે આપણે સમોસા તળી લેવાના છે. તેલ આપણું ફૂલ ગરમ થઈ ગયું છે. ફરાફરથી આપણે એક સમોસું ફેરવી લઈએ. એકદમ મરૂન કલરના થાય ત્યાં સુધી આપણે તળવાના છે.